हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय अनदर व्लॉग। ठीक है भाई, मैं अतरंगी मूड लगता है। एक तो ऑयल ना खेलो, क्लीन कर दी मैं ऑयल ना खेलो बाद पेलू अतरंगी लाग फ्रेश થઈ જાય પછી મૂડ ચેન્જ થઈ જાય। કાલે કેમ કાલે ક્લીન हेयर कट कराने એટલે આ બધું નીકળી જશે। અહીંયા દાઢી હોય થોડી બીજ એટલા સહેજક तो खाया फूल हुआ तो चले, थोड़ी थोड़ी का जावा तो खराब लगे એટલે मैं क्लीन कर दीजिए। काले मॉर्निंग में ये બધું સેટ કરાવવા नास्तो कर दिए। बदाम खाने में मजा आया। रात्रे भी काले परम दिवस बदाम पर अंडे की कंटाळा आतो काले या ऐसा जे डिमांड में जवाब नहीं पड़ता ये लैपटॉप चालू कर गमे देख करूँ बार शूट तो बोली क्यों छू काले कई कर शूट है करते जाए पछी जरा मालूम हो नाश्ता पैक कर दो। नाश्ता नहीं करो બેન ઘર જવાનું સાઈડ જવાનું થાય ને ભાઈના ઘરે ભાઈના ઘર સાઈડ તો કચરી જાય પણ મારા ઘરના સામે બી છે ને ચાલશે। મારા ઘરના સામે એક શોપ છે તે જાતે બનાવે ત્યાંથી લઈ લઈએ। ચલો મળીએ। હેલો ગાઈસ, હું રેડી થઈ ગઈ નીકળું ઓફિસ। આજે કમ્પ્લીટ ટાઈમ છે પહેલાં हाँ। तो मॉर्निंग में टीवी चालू था सांजे चालू बराबर मॉर्निंग में वैसे उठा था एक बार कम्प्लीट एक वागे पहले तो मोबाइल जो ऊँघ जाए तो काले एक वगे पौना एक सुधी तो मैं टीवी जो था। Juga sudah ada ठीक है। आज मौसम रात्रि है ये चलवाने की स्क्रिप्ट में काले ट्रांजिशन वीडियो बनाना है वो काले बने और दो तिरकरे बने हैं उतरने कदे बने या मैरिज ना दियो ट्रेडिशनल कपड़ा पहनना चाहिए बराबर कुर्ता पायजामा अब तो स्वीट पिलो कर लीजिए लोग चलो ये भाई ऑफिस थंबनेल बनेंगे ने काम से पूरा करूँ पड़े बस पूरा तारी तो बनाइए जमवा जाते पेलो भाई अँ ऑर्डर लेवा कोई रही नहीं जते ने वॉच चलो चार्जर एसी चालू चलो यार चालू ले जाए पी देखा चलो आवजो केक लेता आवजो माउंट आबू थी हाँ पाँच कैसे बेन मैं खाना दो ना चलो चलो नहीं पड़िए खुली खुली चलो नहीं करिए गाड़ी एकदम चलो
મોટી મમ્મીને કીધું તું આવજે કાલે દાદાને તો ગામડે ગયેલા છે ઘરે કાલે પાછા આવવાના એટલે તમે ત્યાં આવજો ને જમવાનું બનાવો ખાજો અને આવજો ઘર જોવા માટે ચાલો દેવદાદાને ફોન કર્યો ને દેવદાદાને બહાર ફરવા ગયેલા છે જે આવ્યા જ નહીં હું આવી ગયો ઘરે અંદર જઈને આવ્યો રોટી લેવા પછી જે થોડી વાર પછી જઈશ ફ્રેશ ફ્રેશ થઈ જાઉં પછી સેટરડે સન્ડે ઘરે જમવાનું બનાવું માવા ચીકી લઈને આવ્યો ખીચડી લઈને આવ્યો મુખવાસ લઈને આવ્યો યાર મને લડ્ડુ લેવા જેવું ખાવા અલગ પેલી મોટી નહીં મોટી નાની નાની આવે છે લાય જે દિવસ લાવે ને દિવસમાં વધારે સાંજે ડીમાર્ટ જવું પડશે યાર બધું કંટાળું આવીશ હું કહું પણ જે હું લાવું ને એવી નહીં બરોબર હવે એકદમ સ્લીમ છે એમ ટેસ્ટ તો બરોબર અચ્છા ટોટલી વિન્ટર આઇટમ તો ખાવાની બિંદાસ વहाँ बात हो जाते મળીએ ફ્રેશ ફ્રેશ થઈએ ડીમાર્ટે જવાનું કંટાળો આવે જોવું છું મન થાય તો જ જઈ અહીં જો કહીશ હું જાઉં છું રોટી લેવા હું એવું વિચારું જવું ગામડે એના જવું કાલે દિવસ જોઈએ એમ તક ઈચ્છા બી છે ઘરે જવાની જેમાં બહુ ટાઈમ થઈ ગયો નહીં એટલું બસ એમ થાય 2 કલાક મને થાકવાનું નથી થાય 2 કલાક જવાના 2 કલાક ખાવાના 2 કલાક ત્યાં જવાનું મોર્નિંગ હવે લૂટ ઉપર સન્ડે છે એ બી નેક્સ્ટ સન્ડે ઓફિસ ચાલુ છે તો થાકી જવાનું એના માટે વાંધો નહીં હાલ તો જઈને આવું બહાર અમે સોંગ ચાલુ કર્યા હતા નામાં છે ને આવું લાઈન આવતી એટલે VFX ને ટ્રાન્સ આવું કહેવાય ઇફેક્ટ છે એવી મને શું થયું આમ મને જ નહીં ગમતા આવું કંઈ થાય નથી 8:30 થાય 8:30 મેં ઈચ્છા છે ઘરે જવું મેં તો સલૂન વાળાને કીધું છે ફોન કરી કે હું મોર્નિંગમાં આવીશ ન હોવા પણ એવું જઈશું ઘરે એવું ગણતરી છે મારે ભાઈ જવાનો હશે તો મેં કોલ કર્યો એટલે કે હું ઘરે આવીને તને કોલ કરું 8:30 બધું ક્લિનિંગ કરી દઈએ ઈચ્છો તો એટલી છે ઘરે જવાની કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે ગામડે બહુ જ 2 મહિના કોને કહેવાય યાર 2 મહિને જ નેક્સ્ટ જવાનું જ છે એવું નહીં સોમવારે નેક્સ્ટ સોમવારે 1 વીક પછી જવા મને જતા તમે અભી 2 વખત તું પેલા ગાડી ને ચિરાગે દિવસ બી જવાનું પણ ચિરાગે કીધું કાંઈ ના એટલે તો જવાનું થયું એટલે પછી મંગળવારે પાઠ હતું એ દિવસ ચાલુ દિવસ હતો ને છાનીથી માની પણ તો બી ચાલુ છૂટ હાફ ડે લઈને ભાઈની ગાડીમાં છે મોર્નિંગમાં ભાઈની ગાડીમાં રિટર્ન તો બી નહોતું જેવું ઈચ્છા નથી મારી કે એ પેલા સન્ડેના દિવસ જવાની ઈચ્છા હતી આખો દિવસ આવવાનું બીજા દિવસ મોર્નિંગમાં આવું તેમ ગાડીમાં જવાનું હતું ગાડીમાં આવવાનું હતું એ દિવસ તો મને સોમવારે આવીશ એમ ને આજે તો કાલે તો જઈને બપોરે નીકળી જઈશું રિટર્ન કેમ કે સાંજે તે ફંક્શન છે ને એટલે ઈચ્છા તો બહુ જ છે જોઈએ હવે ભાઈ કહે છે કેટલા વાગે જવાનું શું છે બધું પ્લાન જોવું પડશે ને ટકલું સેટ કરાવવાનું હતું પપ્પાએ કીધું તારી ઈચ્છા આવો દાય એ તો હાથ પાડી પહેલાં હાથ પાડી હું આવી જાય એમ કેમ કે બહુ ટાઈમ થઈ ગયો બહુ બાર કમ્પ્લીટ વળી જાય છે મેં બ્લોગ સવારે થંબનેલ બનાવતો ને એ વખત ના નજર પડી ગઈ કિસી રોજ जिनको 12 ગીતો વાપરે કિસી રોજ તુझको SRK 90 સોંગ વાપરવા કહેલું તમે મોટા વાળો ને લગ્નનો એન્ટ્રી પાડો સંકુલ એન્ટ્રી પાડી આવે કેમ દાદીને આગળ મોટા નહીં જાઓ તમે ગમત મસ્તી કરો તો કરી આવું જોઈએ કઈ રીતે પ્લાનમાં નક્કી ને કે ના આવી જાઉં એવું નહીં ફાઇનલી ઈચ્છા તો બહુ જ છે જવાની એમ એવું નહીં કે નામ
જવાન થશે તો બધું નવા કપડાં બધા લઈને જવા પડે. કેટલા કપડાં ખબર નવા નવા જો 2 ટી-શર્ટ મારી પેલું કાલે પરમ જે જેકેટ લાવી પછી આવો થતું ને આવી સોરી આ એક ટી-શર્ટ આમાં છે એક આમાં છે એક આમ આ ના 2 ટી-શર્ટ આમાં પેલા એ તો ફર્સ્ટ ને આ મારી છે જેકેટ ના 2 ઓનલી નવા કપડા માટે જ છે ઓર્ડર ના મને તમારા દીપકભાઈનો મેરેજ છે તો જવું પણ ગામડે જઈને આવશો ને દીપકભાઈના મેરેજમાં જવું પડશે. ચલો બોલો જો કમાવે ને ગાઈસ યાર સળી થઈ ગઈ હતી ખબર નહીં હાલ ગયો ને વિધાઉટ કેપ આપણે આમ તો દર વખતે એરપોર્ટ્સ પહેરી ગયો આજે એરપોર્ટ્સ નહીં પેલી કેપ પહેરેલી ડાયરેક્ટ ચલમાં જો એવી ઠંડી લાગતી હતી ખતરનાક 5 મિનિટનો રસ્તો હતો 2-5 મિનિટનો નહોતો એટલો 2-3-4 કિલોમીટર સમથિંગ હતું એટલું બી નહોતું જે બી હોય જવા દો 5 મિનિટનો રસ્તો હતો ટ્રાફિક હતો ને એટલો કે બાકી 2-3 મિનિટમાં હા યાર એટલું એવી જોરદાર ઠંડી લાગતી પછી આ કેબ આમ કરીને આમ પહેરી દીધી આમ પછી ગાડી જવા દીધી પેલું જેકેટ મસ્ત ચડાવીશ દુકડી વિંગ કરી દઈએ બધા પલાળી દઈએ રેડી વેડી થઈ જાય ફ્રેશ થઈ જાય ટાઈમ મળશે તો લેપટોપમાં કામ કરાવી દઈશું થોડું એમાં રહી જાય બહુ કે ગામડે જવું ને ઉત્તરાયણ એના પહેલાં બેસવું પડે લેપટોપ લઈ ઓકે તો ગાઈઝ મળીએ કાલે નવા બ્લોગ સાથે તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ ના ભૂલો તો કાલે મળીએ નવા બ્લોગ સાથે ટેક કેર.